મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર પરીક્ષા માટે રિવિઝન ગુજરાત પરિચય તમામ છેલ્લું રિવિઝન જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, છેલ્લું રિવિઝન છે. ગુજરાતના કુલ ભૂપૃષ્ઠના માત્ર કેટલા વિસ્તારમાં જંગલો પથરાયેલા છે? ગુજરાતના કુલ ભૂપૃષ્ઠના માત્ર કેટલા વિસ્તારમાં જંગલો પથરાયેલા છે? તો તેનો સાચો જવાબ છે 9 થી 10. ડાંગ, વલસાડ, સુરત અને ભરૂચ આ 4 જિલ્લામાં કુલ જંગલ વિસ્તારના કેટલા જંગલો આવેલા છે? તો 40%. મેંગ્રોવ પ્રકારના જંગલો કયા વૃક્ષો વિશે જોવા મળે છે? તો ચેર. એના પછી જે વાત કરીશું, સાગ, સાલ, વાંસ, ટીમરૂના વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? તો તેનો સાચો જવાબ છે ભેજવાળા પાનખર. સૌરાષ્ટ્રમાં ભેજવાળા પાનખર જંગલો કયા ડુંગર વિસ્તારમાં વધુ જોવા મળે છે? તો શેત્રુંજય ડુંગર પાસે. ઇમારતથી લાકડું આપતા વૃક્ષને ઓળખી બતાવો. તો સાગ. એના પછી વાત કરીશું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. મહુડાના વૃક્ષોમાંથી મળતું તેલ, ડોળિયું તેલ કયા ઉદ્યોગમાં વપરાય છે? તો સાબુમાં. ભાવનગર જિલ્લામાં આવેલું વેળાવદરનું અભયારણ્ય કયા પ્રાણી માટે જાણીતું છે? તો કાળિયાર. આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, વારે પરીક્ષામાં પૂછાયેલા. ગુજરાતમાં રીંછ માટેનું અભયારણ્ય કયું છે? તો ડેડિયાપાડા. પર્યાવરણ સુરક્ષાને વરેલી ગીર ફાઉન્ડેશન સંસ્થા ક્યાં કાર્યરત છે? તો ગાંધીનગર. રાજકોટ જિલ્લામાં કયા ગામ પાસે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર આવેલું છે? તો જસદણ. પંચમહાલ જિલ્લામાં રીંછ માટેનું અભયારણ્ય? તો રતનમહાલ. એના પછી વાત કરીશું વાઘ માટેનું અભયારણ્ય? તો બરડીપાડા. વાઘ માટે બરડીપાડા. બીડી ઉદ્યોગ માટે કયા વૃક્ષના પાન ઉપયોગી છે? તો ટીમરૂ. મહુડાના વૃક્ષમાંથી કયું તેલ, ઓઇલ, સાબુ ઉદ્યોગ માટે? તો ડોળિયું. એના પછી વાત કરીશું ગુજરાતમાં સાગર કિનારે થતા મેંગ્રોવ જંગલો કયા વૃક્ષો વિશેષ હોય છે? તો તેનો સાચો જવાબ છે ચેરના. સૌરાષ્ટ્રમાં ઇમારતી લાકડું આપતા સાગના વૃક્ષો કયા જિલ્લામાં વધુ થાય છે? જૂનાગઢમાં. ભાવનગર જિલ્લામાં કારિયા હરણ માટે કયું અભયારણ્ય આવેલું છે? તો વેળાવદર. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. સુરખાબ ફ્લેમિંગો પક્ષીનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો તેનો સાચો જવાબ છે કચ્છ. એના પછી વાત કરીશું જામનગર જિલ્લામાં કયા ટાપુ પરવાળાના ટાપુ તરીકે જાણીતા છે? તો તેનો સાચો પિરોટન. વનલાઇનર પ્રશ્ન છે. ટીમરૂના પાન કયા ઉદ્યોગ માટે? બીડી ઉદ્યોગ માટે. સાગર કિનારે કાદવ કીચડમાં થતા જંગલોને કયા અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? મેંગ્રોવ. પડિયા પતરાળા બનાવવા માટે કયા વૃક્ષના પાન ઉપયોગી છે? ખાખરાના. મેંગ્રોવ જંગલો સૌથી વધુ કચ્છમાં આવેલા છે. બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢ કયા પ્રાણીના અભયારણ્ય માટે જાણીતું છે? રીંછ. ભાવનગર જિલ્લામાં વેળાવદર પાસેનું અભયારણ્ય કયા પ્રાણી માટે? તો કાળિયાર હરણ માટે. આયુર્વેદિક દવાઓને લગતા ઉદ્યોગને કયા અંગ્રેજી નામે ઓળખવામાં આવે છે? ફાર્મસી. કાથો કયા વૃક્ષનામાંથી બને છે? ખેરમાંથી. જસદણ નજીક કયા સ્થળે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર આવેલું છે? હિંગોળગઢ. જંગલોના સંવર્ધન અને રક્ષણ માટે ગુજરાત સરકારે કયા ખાતાની રચના કરી? તો જંગલ ખાતું. વાઘ અને સાબર માટે ડાંગ જિલ્લામાં કયું જાણીતું અભયારણ્ય છે? બરડીપાડા. પર્યાવરણ શિક્ષણને વરેલી ગાંધીનગર ખાતે કઈ સંસ્થા? તો ગીર ફાઉન્ડેશન. 3 ઇમારતી લાકડું આપતા વૃક્ષોના નામ સાગ, સાલ અને શીશમ. ઉત્તર ગુજરાતમાં આવેલી જાણીતી ફાર્મસી કઈ? ઊંઝા ફાર્મસી. સમગ્ર એશિયામાં સિંહ માટેનું અભયારણ્ય નેશનલ પાર્ક ક્યાં? તો ગીર સોમનાથ. ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક ગીર સોમનાથના કયા તાલુકામાં છે? તો ઉના. સમગ્ર ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કયા વિસ્તારમાં વધારે છે? દક્ષિણ ગુજરાત. પોળોના જાણીતા જંગલ વિસ્તાર કયા જિલ્લામાં છે? સાબરકાંઠા. કયા વૃક્ષમાંથી દેશી દારૂ બનાવવામાં આવે છે? મહુડાના. દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં સાગના વૃક્ષો સૌથી વધુ પ્રમાણમાં છે? વલસાડ. એના પછી ગોરાડુ જમીનમાં કયા 2 ખેતીવાડી કૃષિ પાક વધુ થાય છે? તો ડાંગર અને ઘઉં. પાઠાની જમીન કઈ જમીનનો પેટા પ્રકાર છે? નદીના કાંપની. કઈ જમીન ઝડપથી ગરમ અને ઠંડી થાય છે તથા તેની ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય છે? તો રેતાળ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. રાતા રંગની ઈંટ જેવી સખત અને નાઇટ્રોજન તત્વ ધરાવતી લેટેરાઇટ જમીન કઈ છે તે ઓળખી બતાવતો? પડખાઉ જમીન. ડાંગરની ખેતી માટે કઈ જમીન શ્રેષ્ઠ ગણાય? તો ક્યારાની જમીન. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ઉત્તર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો તેનો સાચો જવાબ છે દાંતીવાડા. વિરમગામ તાલુકામાં પાટડી, બજાણા, જુજુવાડા અને ખારાગોડાની આસપાસ કેવી જમીનો આવેલી છે? તો ખારી જમીન.
મોલાસીસ ચિરોડીની ગંધકનો ઉપયોગ કેવી જમીન અને નવસાધ્ય કરવા માટે? તો ખારયુક્ત. એના પછી વાત કરીશું ગુજરાતમાં જમીન સુધારણા અંગે કૃષિ ખાતા અને વર્લ્ડ બેંકના સહયોગથી કયું નિગમ કાર્ય કરે છે? તો તેનો સાચો જવાબ છે GLDC. સૌરાષ્ટ્રમાં કૃષિ કોલેજ ક્યાં આવેલી છે? જુનાગઢ. ખેડા જિલ્લાની કાંપની જમીનોને કયા નામે ઓળખવામાં આવે છે? તો બેસર. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ગુજરાતમાં આવેલી કાંપની જમીનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો એલ્યુવિયર સોઇલ. સાગર કિનારા નજીકનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો ડેલ્ટા. ઘઉં અને ડાંગરની ખેતી માટે કઈ જમીન વધારે અનુકૂળ છે? ગોરાડુ. નદીના પાટાની જમીનમાં કયું ફળ વધુ સારી રીતે ઉગાડી શકાય? તો કેરી. કેરીની જમીનમાં કયા પાકની ખેતી સારા પ્રમાણ સોરી મિત્રો કેરાની જમીનમાં કયા પ્રકારની ખેતી સારા પ્રમાણમાં વિકસે છે? ડાંગર. બાલકાંઠા નળકાંઠાનો ખારો પાટ કયા જિલ્લામાં આવેલો છે? અમદાવાદમાં. ખારી જમીનોને નવસાધ્ય કરવા માટે કયા ખનિજ તત્વોનો ઉપયોગ થાય છે? તો ચિરોડી અથવા તો જીપ્સમ. ગુજરાત સરકારે ખારલેન્ડ બોન્ડની રચના કઈ સાલમાં કરી? 1963માં. નેક્સ્ટ, સૌરાષ્ટ્રની આછી કાળી જમીન કયા ખેતી માટે વધુ ઉપયોગી છે? તો મગફળી માટે. ખારલેન્ડની જમીનને નવસાધ્ય કરવા જીપ્સમ, મોલાસીસ ઉપરાંત ત્રીજા કયા ખનિજનો દ્રવ્યનો ઉપયોગ થયા છે? તો ગંધક. અમદાવાદ કઈ સંસ્થા ખારલેન્ડની જમીનને નવસાધ્ય કરવા વિવિધ પ્રયોગો કરે? PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. કયા પ્રકારની જમીનો વધુ ભેજ સંગ્રહ શક્તિ હોય છે? તો ક્યારીની. ગુજરાતમાં કચ્છ જિલ્લાને બાદ કરતાં મોટાભાગની કયા પ્રકારની જમીનો પથરાયેલી છે? તો કાંપની. ગુજરાત સરકારે જમીન સુધારણા માટે કયા ખાતાની રચના કરેલી? તો જમીન સંરક્ષણ ખાતું. એના પછી વાત કરીશું ગુજરાત સરકારે વર્લ્ડ બેંકના સહયોગથી જમીન સુધારણા માટે કયા નિગમની રચના કરેલી છે? તો ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ. એક પ્રશ્ન પૂછાય છે કે અમૂલ ડેરીની સ્થાપના કોની મદદથી કરવામાં આવી? તો યુનિસેફ. અથવા તો યુનિસેફની મદદથી ગુજરાતની કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી? તો અમૂલ ડેરી. ઉત્તર ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક દાંતીવાડા. નાઇટ્રોજન તત્વ ધરાવતી જમીનને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો લેટેરાઇટ. નદી કિનારાના જમીનોને કયા નામે ઓળખવામાં આવે છે? પાંઠાની જમીન. વિરમગામ તાલુકામાં પાટણી બજાડા જીજોડા ખરાગોડા આસપાસની કયા જમીન આવેલી છે? તો ખારી. નદીના મુખ ત્રિકોણ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો ડેલ્ટા. ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ કયા ખેતીના પાક જાણીતો છે? તમાકુ. ચરોતરનો ફળદ્રુપ પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે? તો મહી અને શેઢી. એના પછી વાત કરીશું ગુજરાતના હરિયાળા બગીચાનું બિરુદ કોને મળ્યું છે? તો ચરોતર પ્રદેશને. સૌરાષ્ટ્રમાં કૃષિ યુનિવર્સિટીના મથક અને ખેતીવાડીના સંશોધન માટે કયું શહેર જાણીતું છે? તો જુનાગઢ. મહી અને ઢાઢર વચ્ચેનો જે જમીન વિસ્તાર આવેલો કયા નામે ઓળખવામાં આવે છે? કાનમ. કાનમનો કાળી જમીન ધરાવતો પ્રદેશ કયા ખેતી માટે જાણીતો છે? કપાસ માટે. દક્ષિણ ગુજરાતમાં તાપી અને નર્મદા ખીણ વિસ્તાર કેવા પ્રકારની જમીનો છે? કાળી. ખારલેન્ડ સુધારણા માટે વપરાતો મોલાસીસ કયા ખેતીના પાકમાંથી મળે છે? તો શેરડી. રેતાળ કાંપની સ્થાનિક જમીનો કયા નામે ઓળખવામાં આવે છે? તો બેસર. એના પછી વાત કરીશું સૌરાષ્ટ્રમાં ચૂનાનો પથ્થર સૌથી વધુ કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે? પોરબંદર. ચિરોડી જીપ્સમનો સૌથી વધુ ઉપયોગ સિમેન્ટ માટે. કેલ્સાઇટ કયા ઉદ્યોગમાં વપરાય છે? તો કાચ. એના પછી વાત કરીશું ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? લુણેજ. ગુજરાતમાં લિગ્નાઇટ પ્રકારનો કોલસો કયા ભૌગોલિક વિસ્તારમાં વધુ પ્રાપ્ત થાય છે? તો કચ્છ. અમેરિકામાં ખનિજ તેલને કયા નામે ઓળખવામાં આવે છે? તો ગેસોલિન. કયા બંદરના સાગર કિનારા નજીક વિન્ડ ફાર્મ આવેલ છે? તો દ્વારકા. વડોદરા નજીક કયા સ્થળે ખનિજ તેલ શુદ્ધિકરણ માટેની રિફાઇનરી આવેલી છે? કોયલી. આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એક વખત નજર કરી લેજો, ઘણો ફાયદો થશે તમને. કચ્છમાં લિગ્નાઇટ કોલસાની ખાણો ક્યાં આવેલી છે? પાનદ્રોમાં. સુરત જિલ્લામાં કયા બે ખનિજ તેલ ઉત્પાદક મહત્વના ક્ષેત્રો છે? માંગરોળ અને ઓલપાડ. ગોબર ગેસ તૈયાર કરવા માટે કોનો ઉપયોગ થાય છે? છાણનો. વડોદરા નજીક કયા સ્થળે ખનિજ તેલ શુદ્ધિકરણની રિફાઇનરી આવેલી છે? કોયલી. ખનિજ તેલને ગેસોલિન તરીકે કયા દેશ ઓળખવામાં આવે છે? તો USA. ફ્લોર સ્પારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ફ્લોરાઇડ. બોક્સાઇડમાંથી બનતા એલ્યુમિનિયમ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ટીન. કચ્છમાંથી કયા પ્રકારનો કોલસો પ્રાપ્ત થાય છે? તો લિગ્નાઇટ. મહેસાણા જિલ્લાનું ખનિજ તેલ ઉત્પાદન? તો છત્રાલ. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજનું
તેલનો કૂવો લુણીચ ખાતે કઈ સાલમાં શરૂ થયો? તો 1958માં. ખંભાત ક્ષેત્રનો ગેસ પાઇપલાઇન દ્વારા કયા વિદ્યુત મથકને પહોંચાડવામાં આવે છે? તો ધુવારણ. એના પછી વાત કરીશું અંગ્રેજ શાસન દરમિયાન સૌથી પહેલા વિદ્યુત ઉર્જાનો લાભ ગુજરાતના કયા શહેરને મળ્યો હતો? તો સુરતને. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કયું તાપ વિદ્યુત મથક સૌથી મોટું હતું? તો તેનો સાચો જવાબ છે અમદાવાદ. ગુજરાતને મહારાષ્ટ્રના કયા અણુ વિદ્યુત મથકમાંથી વિદ્યુત પ્રાપ્ત થાય છે? તો તારાપુર. ગુજરાતમાં અંગ્રેજ શાસન સમયે સૌરાષ્ટ્રના કયા શહેરમાં રાજ્ય દ્વારા અથવા તો ખાનગી માલિકીનું વિદ્યુત મથક આવેલું છે? તો પોરબંદર. જુનાગઢ નજીક કયું તાપ વિદ્યુત મથક આવેલું છે? તો શાહપુર. નર્મદા સિંચાઈ યોજના પ્રાપ્ત થતી જળ વિદ્યુતમાંથી ગુજરાત રાજ્યને કેટલો હિસ્સો મળે છે? તો 16%. ઉર્જાના વૈકલ્પિક સાધનોનો વપરાશ વધે તે માટે કઈ સંસ્થા કામ કરે છે? તો જેડા. અમદાવાદ શહેરમાં બ્રિટિશ શાસનકાળમાં કઈ સાલ પછી વિદ્યુત વપરાશનો પ્રારંભ થયો? 1913. નેક્સ્ટ, પ્લાઝમા પ્રોજેક્ટ દ્વારા ઉર્જા એટલે કે વિદ્યુત મેળવવા માટે કયા હાઇડ્રોજન સંસ્થાની વપરાશ કે ઉપયોગ થાય છે? તો ડ્યુટેરિયમ. ગુજરાતમાં એકમાત્ર અણુ વિદ્યુત મથક કાંકરાપાળ. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કયો તાપ વિદ્યુત મથક સૌથી મોટો હતો? તો તેનો સાચો જવાબ છે સાબરમતી. મિત્રો આમાં વણાક બોરી આવશે, સોરી, આ સાબરમતી નહીં આવે, વણાક બોરી. મહી કડાણા યોજના અનુસાર મહીસાગર જિલ્લાના કયા ગામ પાસે બંધ બાંધવામાં આવેલો છે? તો કડાણા. નર્મદા નદીના પટમાં આવેલ સાધુબેટ ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર થનાર છે. તેની ઊંચાઈ 182 મીટર. તૈયાર થઈ ગઈ છે, બરાબર, તૈયાર થઈ ગઈ છે મૂર્તિ. નર્મદા જિલ્લામાં નવાગામ પાસે આવેલી વસાહત કયા નામે ઓળખવામાં આવે છે? કેવડિયા કોલોની. ગુજરાતમાં એકમાત્ર અણુ વિદ્યુત મથક કાકરાપાળ કયા જિલ્લામાં આવેલો છે? સુરતમાં. તાપી નદી પર કાકરાપાળ બંધ સુરત જિલ્લાના કયા તાલુકામાં આવેલો છે? માંડવી. આદિત્ય નામક પ્લાઝમા સેન્ટર પ્રોજેક્ટ અમદાવાદ નજીકના કયા ગામે સ્થાપવામાં આવેલો? તો ભાટ. મહેસાણા જિલ્લાના કયા ગામ ખાતે સહકારી ધોરણે ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર થયો? તો મહેસાણામાં. અમદાવાદ નજીક કયા ગામ ખાતે વિશાળ ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે? તો બારેજામાં. બટાકાની ખેતી માટે કયો જિલ્લો જાણીતો? તો બધાને ખબર છે, બનાસકાંઠા. તમાકુની ખેતી માટે કયો? તો ચરોતર. સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. મગફળીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં? તો જુનાગઢ. ડાંગરની સૌથી વધુ ખેતી કયા જિલ્લામાં થાય છે? તો ખેડામાં. કયા ખેતીના પાકમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે? તો જીરું. ભાવનગર જિલ્લો કયા કૃષિ પાકના ઉત્પાદનમાં મોખરે? ડુંગળીમાં. અમદાવાદ જિલ્લાના કયા શહેરમાં જામફળ વખણાય? તો ધોળકા. કેળાનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં? તો ખેડામાં થાય છે. ઉત્તર ગુજરાતમાં કૃષિ મહાવિદ્યાલય સાથે યુનિવર્સિટીનું વડું મથક? તો દાંતીવાડા. ફળફળાદીની ખેતીને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? હોર્ટિકલ્ચર. ગુજરાતમાં સૌથી નાના કદના ખેતરો કયા જિલ્લામાં આવેલા છે? વડોદરામાં. દક્ષિણ ગુજરાતમાં ચીકુ કયા જિલ્લાના વખણાય છે? તો વલસાડ. જુનાગઢ જિલ્લામાં કયા રોકડિયા પાકની ખેતી સૌથી વધુ થાય છે? તો મગફળી. જુનાગઢની કઈ કેરી વિખ્યાત છે? કેસર. વરિયાળું, જીરું અને ઈસબગુલ ગુજરાતના કયા વિસ્તારમાં વધુ પ્રમાણમાં પાકે છે? તો ઉત્તર ગુજરાત. કયા ખેતીના પાકનો વધુ ઉપયોગ આયુર્વેદિક દવા માટે થાય છે? ઈસબગુલ. ઘઉંની ઉત્તમ જાત દાઉદ ખાની બાલખાટામાં થાય છે, તેનો જિલ્લો? તો અમદાવાદ. સુરત જિલ્લાના પારડીની આસપાસ આવેલી ગોચરની જમીનો કયા નામે? તો ઘાસિયા. સિંચાઈ અંગે માર્ગદર્શન આપતી વાલ્મી સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો તેનો સાચો જવાબ છે આણંદ. કચ્છમાં કઈ જાતિના લોકો પશુપાલનની પ્રવૃત્તિમાં રોકાયેલા છે? તો ભોપા. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની કઈ ભેંસો જાણીતી છે? તો સુરતી. સુરતીની ઝાલાવાડી જાતો કયા પાલતુ પ્રાણીઓની વિશેષ જાતો છે? તો બકરી. એશિયાની સૌથી મોટી ને જાણીતી કઈ ડેરી? તો અમૂલ. કોની મદદથી બનાવવામાં આવી હતી?
અથવા તો કોણે સપોર્ટ કર્યો તો યુનિસેફ. દક્ષિણ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક નવસારી. દૂધ ઉત્પાદનમાં થયેલી વૃદ્ધિને કઈ ક્રાંતિ કહેવામાં આવે છે તો શ્વેત ક્રાંતિ. કેટાની કઈ ઓલાદ એટલે કે જાત ગાલીચાની ઊન માટે પ્રખ્યાત છે તો પાટણવાડી. પાલનપુરમાં કઈ ડેરી તો બનાસ ડેરી. ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસના કારણે તેને વિશ્વમાં કયા દેશનું બિરુદ મળેલું છે તો ડેનમાર્ક. સૌરાષ્ટ્રમાં ગોપાલ ડેરી ક્યાં આવેલી છે તો રાજકોટમાં. મહેસાણા જિલ્લાની કઈ પ્રખ્યાત ડેરી દૂધસાગર. ઉત્તર ગુજરાતમાં ક્યાં આવેલ કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્ર પશુ સંપત્તિના સંવર્ધન માટે કાર્યરત છે તો દાંતીવાડા. ગુજરાતના કયા જિલ્લામાં એક પણ સહકારી ધોરણે ડેરી આવેલ નથી તો ડાંગમાં. અમરેલી જિલ્લાના કયા ગામ ખાતે સહકારી ડેરી આવેલી છે તો ચલાલા. દૂધધારા ડેરી દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લામાં તો ભરૂચમાં. સૌરાષ્ટ્રમાં કયા શહેરમાં ગરમ કાપડની મિલો આવેલી છે જામનગર. રણના જહાજનું બિરુદ ધરાવતા ઊંટની સૌથી વધુ સંખ્યા ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે તો ઉત્તર ગુજરાતમાં. સૌરાષ્ટ્રમાં જસદણ નજીક કયા સ્થળે ઘોડા ઉછેર કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે તો હિંગોળગઢ. કચ્છ જિલ્લાના ધોરી ખાતે કયા પાલતુ પ્રાણીનું સંવર્ધન થાય છે તો ઊંટ. પ્રાણીઓની ચરબીનો વિશેષ ઉપયોગ કયા ઉદ્યોગમાં થાય છે તો સાબુ. હવે વન લાઇનર પ્રશ્ન. કેટાની કઈ વિશેષ જાતનું ઊન ગાલીચા બનાવવા માટે તો પાટણવાળી. સૌરાષ્ટ્રની કઈ બે ઓલાદોની ભેંસો વિશેષ ઉછેર માટે થાય છે તો જાફરાબાદીની ગીર ઓલાદ. દક્ષિણ ગુજરાતની કઈ બે ગાયો બે વખણાય છે સુરતીની વલસાડી. ગોધરા ખાતે કઈ ડેરી સહકારી ડેરી છે તો પંચામૃત ડેરી. ગુજરાતના ડેરી વિકાસને કારણે ગુજરાતને કયા યુરોપિયન દેશનું બિરુદ મળ્યું છે ડેનમાર્ક. ગુજરાતમાં દૂધાળા પશુઓ સૌથી વધુ પ્રમાણ કયા જિલ્લામાં છે ખેડા. ડેરી ઉદ્યોગના વિકાસને કયા પ્રકારની ક્રાંતિ કહેવામાં આવે છે તો શ્વેત. ગરીબોની ગાયનું બિરુદ કયા પાલતુ પ્રાણીને તો બકરીને મળેલું છે. અમૂલ ડેરીની કઈ ચોકલેટ સમગ્ર ભારતમાં જાણીતી છે ડેરી મિલ્ક. કચ્છ કઈ જાતિના લોકોની પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કઈ જાતિના તો ભોપા. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ધોરણે વિકસેલી અમૂલ ડેરીને કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સહાય મળેલી છે તો યુનિસેફ. યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. ગુજરાત મત્સ્ય ઉદ્યોગ વિકાસ નિગમની સ્થાપના 1971માં થઈ. પશુ ચિકિત્સાને તૈયાર કરતી કોલેજ મધ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે આણંદમાં. ગુજરાતનું દૂધ અન્ય રાજ્યોમાં મોકલવા માટેની યોજના કયા નામે ઓળખવામાં આવશે ઓપરેશન ફ્લડ. ગુજરાતમાં ડેરી ઉદ્યોગના વિકાસ માટે કઈ સંસ્થા કામગીરી સુંદર બજાવે છે ગુજરાત ડેરી વિકાસ નિગમ. પાલનપુર અને હિંમતનગર ખાતે આવેલી સહકારી ધોરણે વિકસેલી ડેરીનું નામ બનાસ અને સાબર. જર્સીની હોલ્સ્ટીયન કયા દૂધાળા પશુઓની ઉત્તમ જાતો છે તો ગાય. ભૂન ડુક્કરનો ઉછેર મોટેભાગે કઈ પેદાશ મેળવવા માટે થાય છે માંસ. મધ્ય ગુજરાત અને કચ્છની કઈ ગાયો જાણીતી છે કાંકરેજી. સૌરાષ્ટ્રના કયા શહેરો મરઘા ઉછેર કેન્દ્ર જાણીતા છે રાજકોટ, શિર, જામનગર અને જુનાગઢ. પ્રાણીઓની ચરબીનો વિશેષ ઉપયોગ સાબુ. આ મિત્રો ચર્ચા કરી છે. ગુજરાતમાં ખાદ્યતેલ અને વનસ્પતિ ઘીનો ઉપયોગ સૌથી વધુ વિકસ્યો છે તો સૌરાષ્ટ્રમાં. ગુજરાતમાં સિમેન્ટ તૈયાર કરતી કઈ કંપની સૌથી મોટી કંપની છે નર્મદા સિમેન્ટ. સૌરાષ્ટ્રમાં કયા ઉદ્યોગના કેન્દ્રો સૌથી વધુ આવેલા છે સિમેન્ટ. અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે કયો ઉદ્યોગ વિકસ્યો છે તો મોટરકાર. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો પ્રારંભ કયા શહેરમાં તો પોરબંદર. વડોદરા નજીક ખનિજ તેલ શુદ્ધિકરણની રિફાઇનરી કોયલી. એના પછી વાત કરીશું ભારતનો સૌપ્રથમ પેટ્રોકેમિકલ પ્લાન્ટ IPCL કઈ સાલમાં સ્થાપાયો તો 1969. એના પછી વાત કરીશું સિમેન્ટ ઉદ્યોગમાં કાચા માલ તરીકે કયો ખનિજનો ઉપયોગ થાય છે તો જીપ્સમ અથવા તો ચિરોડી. ખાંડ ઉદ્યોગનું સૌથી વધુ કેન્દ્રીકરણ ગુજરાતમાં કયા વિસ્તારમાં થયું છે તો દક્ષિણ ગુજરાતમાં. વડોદરા નજીક ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડ IPCL નું કારખાનું ક્યાં આવેલું છે તો ઇન્દિરાનગર. એના પછી વાત કરીશું ઉદ્યોગોના સ્થાનિકીકરણ માટેનું ભૌગોલિક પરિબળ કયું છે તો આબોહવા. ઉદ્યોગો કે ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ માટે વપરાતો શબ્દ મેન્યુફેક્ચરિંગ કઈ ભાષાનો મૂળ શબ્દ છે તો લેટિન. એના પછી મહુડાનું જે ડોળિયું તેલ કયા ઉદ્યોગ માટે તો સાબુ ઉદ્યોગ માટે.
કાપડ ઉદ્યોગ માટે અમદાવાદની કઈ સંસ્થા જાણીતી છે? મજૂર મહાજન સંઘ. અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ટાટા કંપની દ્વારા કઈ મોટરનું નિર્માણ કરવામાં આવે? તો નેનો. માથાના વાળ માટેના તેલ તરીકે સૌથી વધુ કયા તેલનો ઉપયોગ થાય છે? તો નાળિયેર. પોરબંદરની કઈ જાણીતી મિલ તેના કાપડ માટે જાણીતી છે? તો મહારાણા. સૌરાષ્ટ્રમાં વેજીટેબલ ઘીનો ઉપયોગ કયા શહેરમાં થાય છે? પોરબંદર. સૌરાષ્ટ્રમાં કયો રોકડીયો પાક સૌથી વધુ થાય છે? તો મગફળી. મિત્રો, ઘણા પ્રશ્નો આઈએમપી છે. ગુજરાતમાં મુંબઈ દિલ્હીને જોડતો કેટલા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો 8 નંબરનો. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ પાકા રસ્તો આવેલો છે? ખેડામાં. ગુજરાતમાં સૌપ્રથમ વિદ્યુત સંચાલિત રેલ માર્ગ કઈ સાલમાં શરૂ થયો? તો 1974માં. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી મોટું રેલવે મથક કાલુપુર છે. કંડલા મુક્ત વેપાર બંદરનો શુભારંભ કઈ સાલમાં? 1955માં. મગદલા બંદર કઈ નદીના મુખ પર આવેલો છે? તો તાપી નદી છે. જામનગર જિલ્લામાં કયા બંદર પાસે જહાજ બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો? સચાણા. એના પછી વાત કરીશું નવલખી બંદર કયા જિલ્લાનું એકમાત્ર બંદર છે? નવલખી બંદર તો જે નવલખી બંદર છે એ ભાવનગર. પોશિત્રા બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો એનો સાચો જવાબ છે કચ્છ. નર્મદા વેલી ફર્ટિલાઇઝર ક્યાં આવેલું છે? તો ચાવજ ખાતે. સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ માર્ગ કયા 2 સ્ટેશનો વચ્ચે શરૂ થયો? ભાવનગર વઢવાણ. ભાવનગર નજીક કયા બંદરે જહાજ તોડવાનો ઉદ્યોગ વિકસ્યો? તો અલંગ. ગુજરાતનું એકમાત્ર મહાબંદર કંડલા. ગુજરાતમાં એકમાત્ર ખાનગી માલિકી ધરાવતું બંદર પીપાવાવ. મગદલા અને હજીરા આ 2 બંદરો કયા જિલ્લામાં આવેલો છે? તો સુરત. સૌરાષ્ટ્રમાં કયા પર્વત પર રોપવે તૈયાર કરવાની યોજના છે? તો ગિરનાર. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ? તો સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. એનું નામ ચેન્જ થઈ ગયું છે, જણાવજો. જામનગર જિલ્લાના કયા બંદર ખાતે પણ જહાજ બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો છે? તો સચાણા. મુગલ શાસન દરમિયાન દક્ષિણ ગુજરાતના કયા બંદરેથી મુસ્લિમ બિરાદરો મક્કા મદીના હજ પડવા જતા હતા? તો સુરત. ગુજરાતના કુલ આયાત વેપારમાં કયા પદાર્થનું પ્રથમ સ્થાન છે? ખનિજ તેલ. મુગલ શાસન દરમિયાન અમદાવાદના કયા વેપારી જાણીતા છે? શાંતિદાસ ઝવેરી. પ્રાચીન કાળમાં પાટણની કઈ વસ્તુ પ્રખ્યાત હતી? તો પટોળા. ગુજરાતમાં કયું બંદર મુક્ત વેપાર વિસ્તાર તરીકે જાણીતું છે અથવા તો ફ્રી ટ્રેડ ઝોન? તો કંડલા. ગુજરાતમાં હાલમાં કયા શહેરમાં નિયમિત ગુજરી બજાર ભરાય છે? તો અમદાવાદ. સોલંકી કાળ દરમિયાન કેરી, નાળિયેર, લીંબુ, ચોખા અને મધની પેદાશોની નિકાસો કયા બંદરેથી થતી હતી? તો ખંભાત. અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી દક્ષિણ ગુજરાતમાં વેપારી મથક ક્યાં સ્થાપિત? સુરતમાં સૌપ્રથમ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું વડું મથક અમદાવાદમાં આવેલું છે. સિંધુ ખીણ સંસ્કૃતિ પ્રાચીન હડપ્પા સંસ્કૃતિ સામે કઈ બંદર જાણીતું? લોથલ. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો. ગુજરાતમાં સૌથી વધારે લાંબો દરિયા કિનારો ક્યાં આવેલો છે? કયા જિલ્લાને છે? તો કચ્છ જિલ્લાનો. નવલખી બંદર રાજકોટમાં. ગુજરાત ભારતના કુલ સાગર કિનારા કેટલા ટકા સાગર ધરાવે છે? તો 28%. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ બનાવવાનો ઉદ્યોગ સૌથી વધુ અંકલેશ્વરમાં છે. આણંદ જિલ્લાના કયા ગામ ખાતે આર્થિક ઉદ્યોગ વિકસ્યો છે? તો ખંભાત. માટીકામમાં પકવેલ માટીના વાસણોને અંગ્રેજીમાં ટેરાકોટા કહેવામાં આવે છે. પાષાણ યુગ દરમિયાન હથિયારો અને ઓજાર બનાવવા કોનો ઉપયોગ થતો? પથ્થર. પાષાણ યુગ બાદ કયા યુગની શરૂઆત? તાંબ્ર યુગ. જૂના સમયમાં મલમલ કયા શહેરની વખણાતી? તો ઢાકા. ગુજરાતમાં કયા શહેરના પટોળા જાણીતા? પાટણ. કચ્છનો બન્ની વિસ્તાર કઈ હસ્તકલા માટે જાણીતો? ભરત ગૂંથણ. જરીકામ માટે ગુજરાતનું જાણીતું સુરત. ઈડર અને સંખેડા કઈ કલા માટે જાણીતા? તો કાષ્ઠકલા. શાસ્ત્રલિંગ તળાવ કયા શહેરમાં આવેલું છે? તો પાટણમાં. મોઢેરામાં કયા દેવનું મંદિર આવેલું? સૂર્ય ભગવાન. શર્મિષ્ઠા તળાવ કયા ઐતિહાસિક નગરમાં આવેલું છે? વડનગર. વડનગરનું મહાભારત નામ? તો અનંતપુર. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતો ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છમાં. જુનાગઢ કયા પર્વતની તળેટીમાં આવેલું પ્રાચીન નગર છે? તો ગિરનાર. ડૉક્ટર
એસ રાવે કઈ નગરી વિશે લગભગ 10 વર્ષ સુધી સંશોધન કર્યું? તો દ્વારકા. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ પ્રાચીન શહેર કયું? તો ચાંપાનેર. અમદાવાદની પ્રાચીન દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો સારવા. અમદાવાદની સૌપ્રથમ મુલાકાત લેનાર કયો મુગલ બાદશાહ હતો? તો હુમાયુ. ઈસવીસન 1861માં અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ કયા ઉદ્યોગપતિએ સ્થાપી? તો રણછોડલાલ છોટેલાલ. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા જે ગુજરાત પરિચય, જેમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ આવી ગયા છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ એવો ફાયદો થશે. તો આ મિત્રો એક વખત નજર ફેરવી દેજો. કોઈ પ્રશ્નમાં ભૂલ હોય તો જણાવજો. ભૂલ કદાચ માનવ માત્ર ભૂલને પાત્ર કદાચ ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.